તો સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે રવિવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ દાદાના દરબારમાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળે છે. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા તેમજ કોઠારી શ્રી વિવેકસાગર દાસજીના માર્ગદર્શન હેઠળ દાદાને દિવ્ય અને મનમોહક શણગાર કરવામાં આવ્યો છે. દાદાને વિશેષ રૂપે તૈયાર કરાયેલા એમ્બ્રોઇડરી વર્ક અને આકર્ષક ફૂલોની ડિઝાઇન ધરાવતા વાઘા અર્પણ કરાયા છે. ત્યારે સમગ્ર સિંહાસનને તાજા સેવંતી અને ઓર્કિડના મિક્સ ફૂલોનો ઉપયોગ કરી કલાત્મક સજાવટ કરવામાં આવી હતી. ત્યારે ફૂલોની સુગંધથી મંદિરનું સમગ્ર પ્રાંગણ પણ મહેકી ઉઠ્યું, જે ભક્તો માટે આધ્યાત્મિક અનુભૂતિ સમાન હતો. ત્યારે વહેલી સવારે 5:45 મંદિરના પૂજારી સ્વામી દ્વારા દાદાની ભવ્ય શણગાર આરતી ઉતારવામાં આવી. ત્યારે વિશેષ પ્રસાદ રૂપે દાદાને સુખડીનો અન્નકૂટ ધરવામાં આવ્યો. દાદાના દિવ્ય દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં હરિભક્તો સાળંગપુર ધામ ખાતે ઉમટી પડ્યા હતા. ભક્તોએ દાદાના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે સમગ્ર મંદિર પરિસર કષ્ટભંજન દેવની જયના નાદથી ગુંજી ઉઠ્યો હતો.